જોઈશું દ્વારકામાં ગોમતી નદીના સામેના કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ સામે આવ્યો। નદીમાં અચાનક જ જળસ્તર વધી જતા પંચકુઈ વિસ્તારમાં 40 લોકો ફસાઈ ગયા હતા। ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું। ગોમતી નદીમાંથી જીવના જોખમે બીજા કાંઠે જતા લોકો જોવા મળ્યા હતા। અવારનવાર લોકો જીવના જોખમે નદી પાર કરતા હોય છે। તો દ્વારકાથી મળી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જીવના જોખમે જે લોકો નદી પસાર કરતા હોય છે તે નદીમાં ફસાયા હતા। અચાનક જ નદીનું જળસ્તર વધી જતા તમામ લોકો ફસાઈ ગયા હતા। જો કે 40 જેટલા લોકોનું રેસ્ક્યુ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ દ્વારકાથી સામે આવી રહ્યા છે આ દ્રશ્યો। જીવના જોખમે બીજા કાંઠે જતા અવારનવાર લોકો જોવા મળતા હોય છે, પરંતુ જીવના જોખમે પસાર કરતા લોકો માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવી રહ્યો છે। અચાનક જ જળસ્તર વધી જતા આ તમામ લોકો નદીમાં ફસાઈ ગયા હતા। 40 જેટલા લોકો નદી પાર કરી રહ્યા હતા અને તે વખતે ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકો અને ફાયર વિભાગની મદદથી આ તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ખુશાલ ગોકાણી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ખુશાલ, શું આખો આ મામલો સામે આવી રહ્યો છે? જી તોરલ જણાવી દઉં તો હાલ એક ગોમતીમાં 2 દિવસ પહેલાનો વિડીયો તેવું જાણવા મળ્યું છે। 2 દિવસ પહેલા ગોમતી નદીના સામે કાંઠે પંચકુઈ વિસ્તારમાં 40 થી વધુ લોકો ફસાયા હતા, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વારંવાર ચાલીને ગોમતીમાં જતા લોકોનો વિડીયો જોવા મળ્યો છે। ઊંટ પર સવારી કરીને સામે સાઈડ જતા લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે, પણ છતાં પણ તંત્ર જાગતું નથી ને જ્યાં સુધી કોઈ બનાવ ના બને તેની રાહ જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। જી ધન્યવાદ જાણકારી માટે।